રાજકોટના યુવક જાહેરમાં મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। જાહેરમાં માથાકૂટ કરી રહેલા શખ્સે નશો કર્યો હોવાની ચર્ચા। શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજશ્રી ટોકીઝ નજીકનો વિડીયો, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દારૂડિયા યુવકે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય શખ્સ દ્વારા રિક્ષામાંથી ટાયર કાઢી નશેડી યુવક પર હુમલો કરવામાં આવ્યો। રાજકોટની આ ઘટના છે કે જ્યાં જાહેરમાં મારામારી થઈ અને કારણ એ હતું કે એક યુવક જે નશાની હાલતમાં એક મહિલા પર પણ હુમલો કરી દે છે અને અન્ય વ્યક્તિઓ પર પણ હુમલો કર્યો છે। જાહેરમાં માથાકૂટ કરી રહેલા શખ્સે નશો કર્યો હોવાની પણ ચર્ચા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડનગરમાં હર્ષ સંઘવી રોડ શો કરી રહ્યા છે। સીધા જ જઈશું ત્યાં। મોટી સંખ્યામાં અહીં લોકોનો જમાવડો થયો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી વડનગર પહોંચ્યા છે। વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે। તેમના હસ્તે લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકવામાં આવશે। જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર છે અને ત્યાં હર્ષ સંઘવી પહોંચ્યા છે। ડીસામાં રમતગમત સંકુલના લોકાર્પણ બાદ અહીં સભા ગજાવવા માટે આવ્યા છે। વડગામમાં હર્ષ સંઘવીનો આ રોડ શો, જ્યાં ત્રિરંગા સાથે લોકો પહોંચ્યા છે। ખૂબ જ ઉત્સાહનો માહોલ। યુવકોથી માંડીને વડીલો સૌ કોઈ હર્ષ સંઘવીની એક ઝલક જોવા માટે અહીં તલપાપડ છે। બનાસકાંઠાના વડગામમાં હર્ષ સંઘવીનો રોડ શો। વડગામમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા માટે હર્ષ સંઘવી આવ્યા છે। વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે। જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં હર્ષ સંઘવી પહોંચ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું જનતા ભવ્ય સ્વાગત કરી રહી છે। વડગામ બસ સ્ટેન્ડથી લઈને સરકારી લાઇબ્રેરી સુધી આ રોડ શોનું આયોજન। ત્યારબાદ પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને ડીસામાં રમતગમત સંકુલને ખુલ્લું મુકાશે। તે બાદ ડીસામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સભાને સંબોધવાના પણ છે। હર્ષ સંઘવી જેઓ ખૂબ જ આક્રમક રીતે જિગ્નેશ મેવાણી પર વાર કરતા આવ્યા છે, કારણ કે જિગ્નેશ મેવાણીએ જે પોલીસ પર વાત કરી હતી, દારૂને લઈને તેઓ આક્રમક થયા હતા અને ત્યારબાદ પોલીસ પર જે નિવેદન આપ્યા હતા, પટ્ટા ઉતરાવી દેવાની વાત કરી હતી, ત્યારબાદ પોલીસ પરિવારો ભડક્યા હતા અને હર્ષ સંઘવીએ પણ જિગ્નેશ મેવાણીને કહ્યું હતું કે એક વ્યક્તિ એવું કરે, બે વ્યક્તિ એવું કરે, પરંતુ તેની માટે તમે આખી પોલીસ ફોર્સને આવું ન કહી શકો। એટલે હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીને ખૂબ જ આક્રમક પલટવાર પણ કર્યો હતો। જ્યારે રાઇઝિંગ ગુજરાતના કાર્યક્રમમાં હર્ષ સંઘવી આવ્યા હતા ત્યારે પણ તેમણે આ જ વાતને દોહરાવી હતી અને તેમણે કહ્યું હતું કે આખી પોલીસ ફોર્સ જે દિવસ રાત કામ કરે છે, દિવસ રાત મહેનત કરે છે અને તેમની માટે આ પ્રકારના નિવેદનો નહીં ચલાવી લેવામાં આવે, એટલે જ પોલીસ પરિવારોમાં રોષ છે। અને આજે જ્યારે હર્ષ સંઘવી એ વડગામમાં પહોંચ્યા છે, જે જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર છે, ત્યાંથી જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે, પરંતુ તેમ છતાં પણ આ મોટી ભીડ આવી છે ગુજરાતના ડેપ્યુટી સીએમને જોવા માટે, તેમના રોડ શોમાં સામેલ થવા માટે, તેમને આવકારવા માટે। જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં અહીં કાર્યકર્તાઓનો જમાવડો તો છે જ, પરંતુ સામાન્ય જનતા પણ અહીં હાજર છે અને તેઓ હર્ષ સંઘવીને આવકારવા માટે તલપાપડ છે। પુષ્પ વર્ષા થઈ રહી છે। હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમને ખભે બેસાડીને તેમને આવકાર આપવામાં આવ્યો છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, વડગામની આ તસવીરો અમે જોઈ રહ્યા છીએ એટલે પણ ખાસ, કારણ કે જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર અને ત્યાં ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે। ચોક્કસથી જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા પછી હર્ષ સંઘવી પહેલીવાર બનાસકાંઠા આવી રહ્યા છે, પણ જિગ્નેશ મેવાણીના જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં વડગામ આવી રહ્યા છે અને વડગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે સરકારી લાઇબ્રેરીનું લોકાર્પણ કરવાના છે અને તે બાદ જે છે તે પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને ડીસામાં રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે અને તે બાદ તે ડીસા ખાતે એક સભા યોજવાના છે। જી કિશોર, આ કેટલા કિલોમીટર લાંબો રોડ શો છે? કોઈ અંદાજ છે તમને કેટલા સમય બાદ હર્ષ સંઘવી લાઇબ્રેરી ખુલ્લી મૂકશે? કેવી રીતનું કાર્યક્રમ રહેવાનું છે આ બાદ? ચોક્કસથી આજે જે ગૃહમંત્રી બાદ જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે તે બાદ આ પહેલો પ્રવાસ જે છે તે પોતાના વતન બનાસકાંઠાનો છે અને તેઓ ટૂંક જ સમયમાં વડગામ પહોંચશે અને વડગામની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું વડગામ બસ સ્ટેશનથી લઈને જે સરકારી લાઇબ્રેરી સુધીનો જે માર્ગ છે તે માર્ગ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને
રોડની બંને સાઈડ જે છે તે લોકો તિરંગા સાથે ગોઠવાયો છે અને હર્ષભાઈ સંઘવીનું જે છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ફૂલોથી પણ સ્વાગત થશે અને તે બાદ જે છે તે હર્ષ સંઘવી જે સરકારી પુસ્તકાલય જે બનાવવામાં આવ્યું છે વડગામ ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવશે અને તે બાદ તે પાલનપુર ખાતે જશે અને પાલનપુરમાં પણ તેમનું સ્વાગત કરવામાં આવશે અને પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને ડીસાનું જે રમતગમત સંકુલ છે તે પણ ખુલ્લું મૂકવાના છે અને ડીસા ખાતે એક સભાને પણ સંબોધવાના છે અને સભા સંબોધ્યા બાદ તેઓ ડીસાથી પરત રોડ માર્ગે ગાંધીનગર આવશે. જી આભાર કિશોર, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેમનું જનતા સ્વાગત કરી રહી છે, ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું છે, પુષ્પોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. આ જનતાનો પ્રેમ છે તેમને. સમાચારોમાં આગળ વધીએ. ભરૂચથી સમાચાર. દુષ્કર્મી મૌલવીના ગેરકાયદે દબાણો તોડાયા. પાનોલીના કરમાલી ગામે તંત્રની કાર્યવાહી. મૌલવીનું મકાનનું દબાણ દૂર કરાયું. ગેરકાયદેસર મકાન, દુકાનો અને મદ્રેસાની આગળના ભાગનું દબાણ દૂર કરાયું. હિન્દુ મહિલા સાથે અર્ધ બેભાન કરી દુષ્કર્મ કરવાના મામલે 10 દિવસના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા. 10 દિવસના રિમાન્ડમાં તથા વિવિધ અધિકારીઓની તપાસમાં અનેક ગેરકાયદેસર દબાણો સામે આવ્યા. મહિલાઓને તાંત્રિક વિધિ વશીકરણ કરવાના બહાને દુષ્કર્મ કરતો હોવાનો ખુલાસો થયો. પાસપોર્ટ કોર્ટમાં જમા હતો તો વિદેશમાં કેવી રીતે ગયો તેની પણ તપાસ ચાલી રહી છે. એના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે. કેટલા મકાનો અને દુકાનો? એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભેટ ગામની સીમમાં આવેલ સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન ઝડપાયું. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા સમગ્ર હકીકત સામે આવી. સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરાતું હતું. સ્થળ પરથી 150 મેટ્રિક ટન કોલસો, 3 ડમ્પર, 2 લોડર, 5 ટ્રેક્ટર, 5 બાઇક, 15 ચરખી, 16 બકેટ, 2 કમ્પ્રેશર મશીન, 1 જનરેટર સહિત કુલ 2.87 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો. 16 મજૂરોને પણ સ્થળ પરથી કોલસાના કૂવામાંથી રેસ્ક્યુ કરાયા. ગેરકાયદેસર કૂવામાંથી કોલસાનું ખોદકામ કરનાર 6 ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપાર કરવા અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. ₹87 લાખ મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તદ્દન ગેરકાયદેસર કૂવામાંથી જે કોલસાનું ખોદકામ કરતા હતા તે ઈસમોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના વાટાવચ્છ ગામની સીમમાં બ્લેક ટ્રેપનું ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ તેમજ સાયલા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો. બ્લેક ટ્રેપના ખનન માટે ઉપયોગમાં લેવાતા 4 એક્સવેટર મશીન તેમજ 14 ડમ્પર સહિતના વાહનો સીઝ કરાયા. ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખોદકામના સ્થળની માપણી કરી ખોદકામ કરનાર ખનિજ માફિયાઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. 5 દિવસમાં કરોડો રૂપિયાની ખનિજ ચોરી ઝડપાઈ. ભેટ ગામ, ખાખરાડી, વાટાવચ્છમાંથી ઝડપાઈ ચોરી. ચોરવીરા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું હતું. ભેટ ગામમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન ઝડપાયું. ખાખરાડી ગામમાંથી ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણ ઝડપાઈ. તો વાટાવચ્છ ગામમાંથી ગેરકાયદે ચાલતું બ્લેક ટ્રેપનું ખનન ઝડપાયું. આ તરફ ચોટીલા હાઈવે પરથી ગેરકાયદે થતી રેતીની હેરાફેરી પણ અગાઉ ઝડપાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ હવે બેફામ બન્યા છે અને નિર્ભય બનીને કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે, જેના કારણે માત્ર સરકારી તિજોરીને જ નહીં પણ સ્થાનિક પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. માત્ર 5 જ દિવસમાં ભેટગામ, ખાખરાડી અને વાટાવચ્છ જેવા વિસ્તારોમાંથી કરોડો રૂપિયાની કોલસો, કાર્બોસેલ અને બ્લેક ટ્રેપની ગેરકાયદે ચોરી ઝડપાઈ. ભેટગામ અને ચોરવીરા ગામમાંથી ઝડપાયેલું ગેરકાયદે કોલસા, કાર્બોસેલનું ખનન અને વાટાવચ્છમાંથી ઝડપાયેલું બ્લેક ટ્રેપનું ખનન જમીનના ઊંડા અને ગેરકાયદે ખોદકામને કારણે જળસ્તરને નીચે ધકેલી રહ્યું છે.
જે સ્થાનિક ખેડૂતો અને જનજીવન માટે જળ સંકટ સર્જી શકે છે. હાઈવે પરથી થતી ગેરકાયદે રેતીની હેરાફેરી નદીઓ અને પુલોના માળખાને નબળું પાડી રહી છે. તંત્રની કાર્યવાહી છતાં માફિયાઓની બેફામ પ્રવૃત્તિ એવો સંકેત આપે છે કે આ માફિયા રાજને તાત્કાલિક અને કડક હાથે ડામવામાં નહીં આવે તો કુદરતી સંપદા સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. સુરેન્દ્રનગરના સાયલાના વાટાવચ્છ ગામની સીમમાં બ્લેક ટ્રેપના ગેરકાયદેસર ખનન મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા જમીન માપણીની કાર્યવાહી શરૂ કરાશે. સરકારી જમીનમાં ગેરકાયદેસર ખોદકામમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત દરોડા કરીને ₹5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. હાલ માપણીની કામગીરી પૂર્ણ થયા બાદ કેટલા રૂપિયાનું ખનીજ ખનન કરાયું છે તેનો આંકડો બહાર આવશે. ગેરકાયદેસર બ્લેક ટ્રેપનું ખનન બાબતે રેડ કરી સ્થળ પરથી કુલ 14 ડમ્પર અને 4 એક્સકેવેટર મશીન સહિત 5 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં લીઝની આડમાં ગેરકાયદેસર ખોદકામ કરતા હોવાનું માલુમ પડ્યું છે. આજે રોજ તપાસ ટીમ દ્વારા જગ્યાની માપણી કરી અને કસૂરદારો વિરુદ્ધ આગળની દંડકીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને હવે આ જે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તેના કારણે પ્રશાસન જમીન માપણી કરશે. ત્યારબાદ અંદાજ આવશે કે આખરે કેટલા રૂપિયાની ખનન ચોરી થઈ છે. માપણી બાદ ખનનનો સાચો આંકડો બહાર આવશે. પોલીસ ડિજિટલ અરેસ્ટ સામે મેગા પ્લાન તૈયાર કરી રહી છે, જે સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરાયું. ડિજિટલ અરેસ્ટ અને સાયબર ગુનાઓ સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું. સાયબર એક્સપર્ટ્સ દ્વારા પોલીસને તમામ માહિતી આપવામાં આવી. ગંભીર ગુનામાં કઈ રીતે કામ કરવું તેની માહિતી અપાઈ. આ સેમિનારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ માહિતી મેળવી રહ્યા છે. जो साइबर क्रिमिनल्स है एना सिवाय પણ એવા જો એન્ટી નેશનલ એક્ટિવિટીઝ કરવાવાળા લોકો જો है ચાહે કોઈ ખંડણીની માંગણી કરતા હોય, કોઈ થ્રેટ કરતા હોય, કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જો કોઈ બહેનો વગેરેના આ પ્રકારના જો ફોટો વગેરે વાયરલ કરતા હોય છે, તો આ બધામાં એક આ જરૂરત અમે લોકોને ફીલ થઈ કે અમારા જો પોલીસ સ્ટેશન તકના સ્ટાફ છે એના એક આ પ્રકારના કેસીસને ક્રેક કરવા માટે જેટલી તકલીફો પડે છે જો એના કઈ રીતે જો એક્સપર્ટના મદદ લઈને અહીંયા 2 દિવસનો એક મોડી રાત્રે દીપડાના આટાફેરા કેદ થયા. કોડીનાર શહેરના જાનબાઈ માતા મંદિર વિસ્તાર નજીક મોડી રાત્રે દીપડો દેખાતા જ શહેરીજનોમાં ભય વ્યાપ્યો. દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા. દીપડાને પાંજરે પૂરવા માટે લોકો માંગ કરી રહ્યા છે. ગીર સોમનાથમાં મોડી રાત્રે દીપડાના આટાફેરા આપ જુઓ. સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો છે. જાનબાઈ માતા મંદિર વિસ્તાર નજીકમાં આ સીસીટીવી લગાયેલા છે અને તેમાં જ દીપડો કેદ થયો છે. કોડીનાર શહેરના જાનબાઈ માતા મંદિર નજીક જે પણ વિસ્તારો છે ત્યાં હવે લોકોમાં ભય ફેલાયો છે કે કોઈ પણ સમયે આ દીપડો ત્રાટકશે તો તેમના જીવ પર જોખમ સર્જાશે. આ તરફ જામનગરમાં દીપડાના આટાફેરા. કાલાવડના નપાણિયા ખીજડીયામાં દીપડો દેખાવ. ફોરેસ્ટ અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમ બનાવીને દીપડાની શોધખોળ હાથ ધરાઈ છે. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ. ખેતરે જતા ખેડૂતોમાં પણ ડરનો માહોલ વ્યાપ્યો છે. જામનગરમાં પણ દીપડાએ દેખા દેતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સીમ વિસ્તારમાં દીપડો ત્રાટક્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા. નપાણિયા ખીજડીયામાં દીપડો દેખાયો છે. તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. દીપડાને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ તરફ વલસાડમાં ધનોરી પંથકમાં દીપડાનો આતંક. ધનોરી ગામમાં પાલતુ શ્વાનનો શિકાર કર્યો. ઘરના આંગણેથી જ દીપડો શ્વાનને ઉઠાવી ગયો. દીપડો શ્વાનનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ. દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે. વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. એક તરફ ગીર સોમનાથના કોડીનારમાં દીપડાએ દેખા દીધી. જામનગરમાં પણ દીપડો દેખાતા લોકોમાં ભય. તો વલસાડના ધનોરી પંથકમાં પણ દીપડો દેખાતા લોકોમાં ડર વ્યાપ્યો છે, કેમ કે આ દીપડાએ તો પાલતુ શ્વાનનો શિકાર કર્યો હોવાની પણ જાણકારી છે. તેણે
પાલતુ શ્વાન પર હુમલો કર્યો અને ત્યારબાદ તેને ઉઠાવી ગયો. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે, જે બાદ સ્થાનિકોમાં ભય અને ડર પ્રસરી ગયો છે. ઝડપથી વન વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરે તેવી મેડિકલ સ્ટોર પર શહેર એસઓજીએ દરોડા પાડ્યા. પાંડેસરામાં રાધે મેડિકલમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ થઈ રહ્યું હતું. એસઓજીએ ડમી ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી. પોલીસે દરોડા પાડી નશાકારક 81 સિરપની બોટલો જપ્ત કરી. સાથે મેડિકલ સ્ટોરના સંચાલક અમનકુમાર શાહ વિરુદ્ધ કાર્યવાહી કરી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્ટોરની વિગતવાર તપાસ શરૂ કરી. ગેરરીતિ સાબિત થતા લાયસન્સ ધારક તથા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમાચાર સુરતથી. કીર્તિ પટેલ પર વધુ એક ગુનો દાખલ. અલ્પેશ ડોંડાએ પોલીસ ફરિયાદ નોંધાવી. યુવકને ધમકી આપ્યાનો આરોપ. બેભત્સ ભાષાનો પ્રયોગ કરી ધમકી અપાઈ. અગાઉ પણ કીર્તિ પટેલ પર ખંડણી અને હાફ મર્ડરની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સુરતથી આ સમાચાર, જ્યાં કીર્તિ પટેલ પર વધુ એક ગુનો દાખલ થયો છે. અલ્પેશ ડોંડાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં એવો આરોપ છે કે યુવકને ધમકી આપવામાં આવી, બેભત્સ ભાષાનો પ્રયોગ કર્યો. અગાઉ પણ કીર્તિ પટેલ પર ખંડણી અને હાફ મર્ડરની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. એવામાં વધુ એક ફરિયાદ. આગળ વધીએ. દેશની જાસૂસી કરતા 2 ગદ્દારો દબોચાયા. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી. દમણમાંથી મહિલા, ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ. બંને જાસૂસો પાકિસ્તાનના સંપર્કમાં હતા. આરોપી AK સિંહ અગાઉ સેનામાં સુબેદાર હતો. પાકિસ્તાનના જાસૂસોને આર્થિક રીતે તે મદદ કરતો હતો. મહિલા જાસૂસનું નામ રશ્માની રવિન્દ્રપાલ. અજય કુમાર સિંહ દીમાપુરમાં આર્મીમાં સુબેદારનું કાર્ય કરતો હતો. અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની માહિતી શેર કરતો હતો. વોટ્સએપમાં અલગ અલગ એકાઉન્ટ બનાવ્યા હતા. રસમની આર્મીના લોકો સાથે પરિચય વધારી માહિતી મેળવતી હતી. હની ટ્રેપ કરીને માહિતી કઢાવતી હતી તેવી જાણકારી છે. દમણથી મહિલા અને ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. બંને જાસૂસો પાકિસ્તાનના સંપર્કમાં હતા અને મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે હની ટ્રેપ થાય અને ત્યારબાદ આ જે પૂર્વ આર્મીના જવાનો છે તેમની પાસેથી માહિતી મેળવવામાં આવે. ગોપનીયતાની એ માહિતી પણ લીક થતી હતી. इन्वेस्टिगेशन के दौरान हमको ये माहिती मिली है कि ये दो जो एक्यूज्ड हमने जो पकड़ा है ये लोग देश विरोधी कार्यवाही कर रहे थे, जिसके अंदर हम तपास करते ये जानने को मिला है कि जो पहला आरोपी अजय कुमार सिंह जो है अभी हाल गोवा में रहता है. एक डिस्टिलरी में सिक्योरिटी ऑफिसर तरीके काम करते हैं. मूल निवासी बिहार का है. जो एक पाकिस्तानी ऑपरेटिव जिसका नाम अंकिता शर्मा नाम का एक एंटिटी के साथ व्हाट्सएप के ऊपर कांटेक्ट में आया था. जब ये 2022 में आया था, जब ये दिमापुर में आर्मी में सूबेदार के तरीके काम करता था. तब से लेके अभी तक ये कांटेक्ट में रहा था. कॉन्स्टेंटली आर्मी के अलग अलग मूवमेंट, आर्मी ऑफिसर्स के बदली, इनका जो भी इंफॉर्मेशन है ये अंकिता शर्मा के साथ ऑनलाइन में शेयर करता रहता था. दूसरे आरोपी जो रश्मनी है, जो मूल निवासी है दमन का, यूपी का, पर अभी हाल रहती है दमन में, वो भी व्हाट्सएप में ऑनलाइन में एक खालिद अने अब्दुल सत्तार करके 2 आदमी के साथ संपर्क में आया था, जिसके कहने से ये उनका ये कहना था कि ये उनके बागरूप में काम करे और अलग अलग आर्मी के मूवमेंट और आर्मी ऑफिसर्स के इंफॉर्मेशन पता करके उनको पहुंचाए. ફ્લાઇટને બોમ્બની ધમકી અપાઈ. ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ. મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી ફ્લાઇટ 6E058ને અમદાવાદ ઇમરજન્સી લેન્ડ કરાઈ છે. BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ કરાઈ રહી છે. હાલમાં સિક્યોરિટી પ્રોટોકોલને અનુસરાઈ રહ્યું છે. CISF અને લોકલ પોલીસ પણ એલર્ટ મોડમાં છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઈ ચૂકી છે અને એવી જાણકારી છે કે BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે શું અંદર કોઈ પણ એ પ્રકારની સામગ્રી છે, શું કોઈ બોમ્બ છે, કારણ કે ધમકી આપવામાં આવી છે કે ફ્લાઇટમાં બોમ્બ છે અને તે આધારે જ તેની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. અમદાવાદ ડાયવર્ટ કરાઈ. મદીનાથી હૈદરાબાદ સુધીની આ સફર હતી, પરંતુ અધવચ્ચે જ એવી ધમકી આપવામાં આવી કે ફ્લાઇટની અંદર બોમ્બ છે.
અને એટલે જ અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. મદીના હૈદરાબાદ ઇન્ડિકોની જે ફ્લાઇટ હતી તેને અમદાવાદ એરપોર્ટ પર છે તે ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર જે ફ્લાઇટનું લેન્ડિંગ કરી દેવામાં આવ્યું છે અને ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટમાં શંકાસ્પદ વસ્તુ હોવાની જાણકારી છે તે મળી હતી અને ત્યારબાદ અમદાવાદ ATCનો સંપર્ક કરવામાં આવ્યો અને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવા માટેની પરમિશન લેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે અને અત્યારે જે રીતે અફવા જે જાણકારી મળી હતી, મેસેજ મળ્યો હતો તેને લઈ ફ્લાઇટમાં હતો તમામ લગેજ અને તમામ પેસેન્જરોની પૂછતાછ કરવામાં આવી રહી છે. ચેકિંગ છે તે ચાલી રહ્યું છે, પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોવાની પણ જાણકારી છે તે મળી રહી છે. ત્યારે અત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા છે તે સતત તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ફ્લાઇટને ટેક ઓફ કરવા માટેની પરમિશન આપવામાં આવશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.